બ્રેક બાદ આપનું સ્વાગત છે। અરવલ્લીની વાત કરીએ તો સીએનજી સ્ટેશન પાસે ભીષણ આગ લાગી છે। મોડાસામાં સીએનજી સ્ટેશન પાસે આગ લાગી છે। હાઈવેની બાજુમાં ખુલ્લી જગ્યામાં આ આગ લાગી છે। અચાનક જ લાગેલી આગથી ભયનો માહોલ પણ ત્યાં આસપાસ ફેલાયેલો છે। આસપાસથી નીકળતા લોકો પણ ડરી રહ્યા છે। આ આગ વધુ પ્રસરી રહી નહીં તેને લઈને પણ લોકો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ સીએનજી સ્ટેશનની પાસે જ આ આગ લાગી છે। ખુલ્લી જગ્યા છે, ખુલ્લી જગ્યામાં આગ લાગી છે। આસપાસ ઝાડ ઘાસ દેખાઈ રહ્યું છે, સૂકું ઘાસ છે અને જેના કારણે આગ સૂકા ઘાસમાં ઝડપથી પ્રસરી રહી છે। જો કે આગ કયા કારણસર લાગી તે કારણ હજુ સામે નથી આવ્યું। મોડાસા પાસે શામળાજી રોડ ઉપર આવેલા સાબરમતી ગેસ સીએનજી પંપ પાસે જે ખુલ્લી જગ્યા છે ત્યાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ખૂબ જ વિકરાળ આગ અહીં જોવા મળી રહી છે। આગનું જે કારણ છે એ હાલ અકબંધ છે, પરંતુ આપ જોઈ શકો છો દ્રશ્યો કે હાઈવે તરફથી લાગેલી આગ ધીમે ધીમે ખુલ્લા વિસ્તારમાં જઈ રહી છે। ખાસ કરીને ભયાવહ દ્રશ્યો થોડીક ક્ષણ પહેલાં જોવા મળ્યા હતા, જે ઊંચી લપેટો હતી। આ તરફ જે ગેસ આવેલો છે સીએનજી પંપનો, ત્યારે ખૂબ મોટું જોખમ અહીં ઊભું થઈ શકે છે। તેવી સ્થિતિમાં અહીં આગ ધીમે ધીમે વિકરાળ બની રહી છે। જેમ જેમ પવનોની લપેટો આવી રહી છે તેમ આગની જે સ્વરૂપ છે તે ધીરે ધીરે વધી રહ્યું છે। ખાસ કરીને ખૂબ જ મોટું જોખમ અહીં જોવા મળી રહ્યું છે। હાઈવે હોવાના કારણે ખૂબ જ સ્થિતિ ભયાનક બની શકે છે તેવી સ્થિતિમાં અહીં આગ જોવા મળી રહી છે અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાલ કોઈ પણ વિભાગ તરફથી જોવા મળ્યો નથી। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। યુથ કોંગ્રેસના કાર્યકરોને દંડાવાળી કરવા વિપક્ષ નેતાની હાકલ। તાલીમ શિબિરમાં સુખરામ રાઠવાએ યુવાનોને ઉશ્કેર્યા છે। રાઠવાએ કહ્યું છે કે રાહુલ ગાંધીના શક્તિ પ્રોજેક્ટનું સ્વપ્ન પૂરું કરવા માટે યુવાનોને કહ્યું છે। રાઠવાએ કહ્યું છે કે ચૂંટણી સમયે દાદાગીરી, બૂથ કેપ્ચરિંગની ઘટનાઓ થાય છે। બાહુબલી ઉમેદવારો કોંગ્રેસ કાર્યકરોને ભગાડતા હોય છે અને આવી જગ્યાએ દંડાવાળી કરવાની જરૂર છે। યુવાનોને આવી પરિસ્થિતિ માટે તૈયાર કરવા પડે। ગાંધીનગરમાં મહુડીમાં ચાલી રહી છે યુથ કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર અને તેમાં તેમણે આ નિવેદન આપ્યું છે। બૂથ કેપ્ચરિંગના બનાવો બનતા હોય છે અથવા તો કોંગ્રેસના માણસો જ્યાં કામ કરતા હોય તેને દૂર ભગાવવાનો પ્રયત્ન થતો હોય છે। ખાસ કરીને દબંગ ઉમેદવારી જ્યાં હોય ત્યાં તો જરૂર પડે અમારે દંડાવાળી કરવી પડે। દંડાવાળી ના કરીએ અને અમારો ઉમેદવારને જો નુકસાન થયું કામ થતું હોય તો અમારા છોકરા તૈયાર કરવા પડે, સ્વાભાવિક છે। તો ટાઉતે વાવાઝોડાને 10 મહિના છતાં પણ વૃક્ષ ગણતરી યથાવત। ગીર સોમનાથ, અમરેલીમાં હજુ પણ વૃક્ષોની ગણતરી પૂર્ણ નથી થઈ। નુકસાન થયેલા વૃક્ષોનું વર્ગીકરણ હજુ પણ બાકી। તાલાલા એમએલએ ભગાભાઈ બારડના પ્રશ્ન પર સરકારનો આ જવાબ છે। તો રાજ્યમાં 2 વર્ષમાં સિંહોની વસ્તીમાં વધારો, ગૃહમાં પૂછાયેલા પ્રશ્ન પર સરકાર વતી અપાયો છે જવાબ। 31 ડિસેમ્બર 2021ની સ્થિતિએ સિંહની સંખ્યા 674, ગીર અભયારણ્યમાં 345, ગીર બહારના અભયારણ્યમાં 329 સિંહ, 206 નર, 309 માદા, 29 સિંહ બાળની સંખ્યા, વણ ઓળખાયેલા 130 સિંહ સાથે 674 સિંહ। ગુજરાતમાં 2 વર્ષમાં અકસ્માતની 29 ઘટનાઓ બની છે। કુદરતી રીતે 254 સિંહના મોત થયા છે। 2 વર્ષમાં કુલ 283 સિંહના મોત થયા છે અને સિંહની જેમ દીપડાના મોતનો પ્રશ્ન પણ ગૃહમાં ઉઠ્યો છે। તો રાજ્યમાં 2 વર્ષમાં કુલ 333 દીપડાના મોત થયા છે।